શું તમે જાણો છો તમે તમારા બાળકોને પાંગડા બનાવી રહ્યા છો? હા, દરેક માતા પિતા આજના જમાનામાં પોતાના બાળકોને પાંગડા બનાવી રહ્યા છે. બાળક જ્યારે સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે તે માતા પિતા તેના બાળકને હાથમાં પાણી આપે છે, હાથમાં દૂધ આપે છે અને તેને ખોરાક પણ સોફા કે સેટી પર આપે છે અને તેને બિલકુલ કષ્ટ કરવા દેતા નથી. બાળક પોતાની થાળી પણ જાતે મૂકી શકતો નથી, પોતાનું ગ્લાસ પણ સોફા કે સેટી પર જ રહેવા દે છે અને આથી આજનો બાળક એકદમ પાંગડો બની રહ્યો છે અને તે પોતે બિલકુલ મહેનત કરી રહ્યો નથી. ફક્ત આપણે એ જ આશા છે કે આપણું બાળક સારા માર્ક લાવે, સારા ટકા લાવે, પરંતુ આપણે આપણા બાળકોને પાંગડા બનાવી રહ્યા છે, એને એક પણ કામ કરવા દેતા નથી. તમે જાપાનમાં જુઓ તો તેના જે બાળકો છે ત્યાંના બાળકોને સ્કૂલમાં પણ એટલું જ વર્ક પોતાનું કામ જાતે કરવું પડે છે, પોતાના ક્લાસને પોતે વાળવો પડે છે અને તેઓ પોતે એ બાળકો ઘરે પણ એટલું જ કામ કરતા હોય છે. પોતાના ગ્લાસ હોય કે પોતાનું જમવાની ડીશ હોય છે જાતે એ લોકો મૂકતા હોય છે અને તેથી જ આજે જાપાન પ્રગતિ કરી રહ્યો છે, જ્યારે આપણો દેશ ધીરે ધીરે આપણા બાળકોને આપણે પાંગડા બનાવી રહ્યા છે. તો આપણે બાળકોને પોતાનું કામ જાતે કરવા દઈએ અને મારી વાત જો ગમે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.